વેલકમ બેક ફ્રેન્ડ્સ. તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો? લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. માય ફાધર ફરગેટ્સ ડેશ, માય બ્રધર ફરગેટ્સ ડેશ. દાખલા તરીકે મારી વાત કરું તો માય ફાધર ફરગેટ્સ હેન્ડકરચીફ, રૂમાલ. માય બ્રધર ફરગેટ્સ પેન, રાઈટ? માય સિસ્ટર ફરગેટ્સ હર પર્સ ઓફન. I forget mobile, પણ હું મોબાઈલ ભૂલી જાઉં છું. My teacher forgets his register and my friend forgets me. મારો મિત્ર મને ભૂલી જાય છે. So these are the answers. ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી, આ માટે ગુજરાતીમાં સંક્ષિપ્ત રૂપ શબ્દ થશે મોપાચ ચા પેરું, પાચામો ચ પેરું, ચરૂપે ચા મો પા. શું છે આ? મો મોબાઈલ, પા પાકીટ, ચાચાવી, પપેન, રૂમાલ, ચચસ્મા. વર્ક ઇન ગ્રુપ્સ, મેક એન ઇંગ્લિશ એબ્રિવિએશન. અંગ્રેજીમાં એબ્રિવિએશન બનાવવાનું છે તમારે. એનું ઇંગ્લિશમાં શું એબ્રિવિએશન બને છે? મોબાઈલ, ફાકીટ, ચાવી, પેન, રૂમાલનું. અહીં આપેલા શબ્દોને ઓળખો અને સાચી રીતે લખો. ટાઈમ, કેલેન્ડર, સીઝન, યર, મંથ, વીક, ડે, આર, મિનિટ, સેકન્ડ, ક્લોક, વોચ, અલાર્મ. ટાઈમ, કેલેન્ડર, સીઝન, યર, મંથ, વીક, ડે, આર, મિનિટ, સેકન્ડ, ક્લોક, વોચ એન્ડ અલાર્મ. આ અક્ષરો આપણા અમુક અહીંયા પહેલી બીજી એબીસીડીમાં આપેલા છે, અમુક કેપિટલમાં છે. તો મિત્રો એને વ્યવસ્થિત તમારે પેન્સિલથી તમારી કે પેનથી અથવા તો કલર પેનથી તમારી ટેક્સ્ટબુકની અંદર લખો. અને એને લખ્યા પછી શક્ય હોય તો એની બાજુમાં જ્યાં શક્ય હોય ત્યાં નાનકડું એનું ચિત્ર પણ દોરો.